देखिए भाइयों, ये हमारे यहाँ के कलाकार श्री द्वारा एक प्रोग्राम चल रहा है जागरूक नागरिकों માટે। देखते रहिए, कृपया चैनल को लाइक और कमेंट कीजिए, शेयर कीजिए। सूरत सचिन जीआईडीसी विस्तार में जनता का विशेष आयोग है, इससे चल रहा है। कृपया देखते जाइए। મને એક વાત છે, આ પૃથ્વી ગોળ છે કે સપાટ? મને લાગે છે કે રાત્રે ગોળ થઈ જતી હશે અને દિવસે સપાટ. રાત્રે કેમ ગોળ થઈ જતી હશે? યાર, આખો દિવસ લોકો જે રીતે એના પર ગોટા મારે છે તે સોજા આવતા હશે રાત્રે એટલે ગોળ થઈ જાય. એટલે એ રોટલી જેવી સપાટ. તે તો નક્કી ને. હસતો નહીં. ઓ નવરાઓ, શું નક્કામી બકવાસ કરો છો બેઠા બેઠા? કોઈ કામ ધામ કરો. અરે કામ નહીં કરી શકો તો કમ સે કમ વાતો તો કોઈ કામ નહીં કરો. એવું છે? બોલો, તમે આ પૃથ્વીને, સૃષ્ટિનો અને તમારા પોતાનો બધાનો દાંત વાળો છો. આ હતી કામની વાત. ઓ ભાઈ, એટલે તમે કહેવા શું માંગો છો? હું દાંત વાળું છું એટલે શું બોલો છો? તેનું ભાન છે તમને? જોયું સાહેબ, કામની વાત કરીએ ત્યારે લોકોને ચકરે, કારણ કે સાચી વાત સાંભળવાની તાકાત નથી આપણામાં. આપણને ફક્ત આ દુનિયા આપણને શું આપશે તેમાં રસ છે. આપણે દુનિયાને શું આપી શકીએ તેમાં નહીં. હવે થઈ ને કામની વાત. બોલો, શું આપી શકીશું આપણે આ દુનિયાને? તમે ફક્ત તમારી જીવનશૈલી બદલો, દુનિયા એનું જોઈએ. એટલે તમે તમને મદદ કરો, એ જ સૃષ્ટિની સૌથી મોટી મદદ છે. ગાડી લોકો મહાશય, વાતમાં નથી સમજણ પડતી. તો સાંભળો, આપણી સૃષ્ટિ, આ પૃથ્વી સદીઓથી આપણા માટે જીવી છે, પણ હવે આપણે સૃષ્ટિલક્ષી જીવન જીવવું પડશે. અને તે જરાય અઘરું નથી. આ ભાઈ બોલ્યા તે શબ્દો જેટલું અઘરું પણ નહીં, બહુ સહેલું છે. અને આપણને પોતાને પણ ફાયદો છે એનાથી. શું પાણી બગાડાય? શું ઉર્જા વેડફાય? કાપડની થેલી અઘરું છે? સિંગલ યુઝ પ્લાસ્ટિક? કચરો તો બધે ફેંકાય. બહુ જૂની વાત થઈ. આ તો વર્ષોથી સાંભળીએ છીએ, તો પણ ક્યાં માનીએ છીએ? ફરી ફરીને કહેવું પડે છે. ચાલ, નવી વાત. આપણે હવે ઉપયોગ કરો અને ફેંકી દેવાની આદત બદલવી પડશે. અને સવાલ, સાવચેત અને વિચારપૂર્વક વપરાશ પદ્ધતિ અપનાવવી પડશે. રોજિંદા જીવનમાં સરળ, અસરકારક અને સૃષ્ટિને અનુકૂળ આવે તેવા કાર્યો તરફ વળવું પડશે. સૌએ સાથે મળીને ઈમાનદારીપૂર્વક કામ કરવું પડશે. નહીં તો આપણા બાળકોને ફક્ત એક સૂકો ફળ, ગરમ અને બિન ઉપજાઉ ગોળો આપીને જઈશું. પૃથ્વી નહીં. ઓ ભાઈ, ખાલી ખાલી નક્કામી વાતોથી અને મોટા મોટા શબ્દોથી લોકોને ડરાવો નહીં. ડરવાનો સમય પૂરો થયો મિત્રો. હવે તો એક્શનનો સમય આવી ગયો છે. જન આંદોલન કરવું પડશે આપણે સૌએ, આ કુદરતને બચાવવા માટે. સાધુને કહો ચઢાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. એટલે બેફિકરાઈ છોડીને પૃથ્વી તરફી વલણ રાખવું પડશે. અને તે કંઈ અઘરું નથી. આપણું તો સદીઓ જૂની પરંપરા છે. આપણા પૂર્વજોએ બનાવેલી પરંપરા ખૂબ સરળ અને અસરકારક પરંપરા. બસ આપણે ભૂલી ગયા છીએ અને તેને યાદ કરવાની છે. આપણા પૂર્વજ હંમેશા પોતાની સમજીને સૃષ્ટિ સાથે